ભાગ નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની અંદર ભાગ 1 ચેપ્ટર નંબર 7ની શરૂઆત આપણે કરવાની છે. ભાગ 1 ચેપ્ટર નંબર 7 1 થી 6 તમારે પૂરા થઈ ગયા છે, બરાબર. 7મું ચેપ્ટર આપણે ચાલુ કરી તો રોકડ મેળ અને તેના પ્રકારો આવું એક ચેપ્ટર છે. હવે શરૂઆતથી થોડીક વાત કરી દઉં. જ્યારે તમે 11માની શરૂઆત આપણે કરી, બરાબર, ત્યારે પહેલા ચેપ્ટરની અંદર એક હિસાબી પદ્ધતિની પ્રક્રિયા જે છે, બરાબર, એ આપણે શીખાતા કે હિસાબી પદ્ધતિની પ્રક્રિયા જે છે, બરાબર, એ આખું 11માનું તમારું એકાઉન્ટ દર્શાવે છે. તો એમાં તમે આવું એક જોયું હતું, તમને યાદ આવતું હોય તો સૌથી પહેલું પગથિયું જે છે એ વાઉચર હતું, બરાબર. પછી એના પછીનું સ્ટેપ આપણે જોયું વ્યવહારોની ઓળખ, બરાબર. 11મા ધોરણની અંદર પહેલા ચેપ્ટરની અંદર હિસાબી પદ્ધતિની જે પ્રક્રિયા હતી, બરાબર, એની હું વાત કરું છું અત્યારે. વાઉચર, પછી વ્યવહારોની ઓળખ. ત્રીજું અને સૌથી મહત્ત્વનું પગથિયું હતું આમનોંધ અથવા પેટાનોંધ, બરાબર. અને એના પછીનું સ્ટેપ જે છે એ ખાતા વહીમાં ખતવણી, પછી કાચું સરવૈયું અને પછી વાર્ષિક હિસાબ. 11મા ધોરણનું તમારું આખું એકાઉન્ટ જે છે, બરાબર, એ જનરલી આ આખી પદ્ધતિ ઉપર છે. વાઉચર કેવી રીતે બને અને વ્યવહારોની ઓળખ કેવી રીતે થાય, બરાબર, એ બીજા ચેપ્ટરમાં તમે શીખી ગયા. આમનોંધ જે છે, આમનોંધ એ તમારું ચેપ્ટર નંબર 4 તમે આમનોંધ જોઈ લીધી. હવે આમનોંધ વસ્તુ શું છે? તો નાના વેપારીઓ હોય અથવા તો જેને વ્યવહારોનું પ્રમાણ ઓછું હોય, બરાબર, એ લોકો આમનોંધ રાખે. પણ જેને વ્યવહાર વધી જાય અને આમનોંધ ન રાખવી હોય તો એની જગ્યાએ એ લોકો શું રાખતા હોય છે? પેટાનોંધ. આ પેટાનોંધ તમે શીખ્યા ચેપ્ટર નંબર 6માં, બરાબર, આખી. એમાં તમે પેટાનોંધના પ્રકાર, તો પેટાનોંધના તમે જનરલી પ્રકાર જોયા. એમાં ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ, બરાબર. આ 4 વસ્તુ જે છે એ તમે આમાં જોઈ. ખરીદ નોંધ જોઈ, પછી ખરીદ પરત નોંધ 6થા ચેપ્ટરની અંદર તમે ભણી ગયા. વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ પણ શીખી ગયા, બરાબર. આની સિવાય પણ એના બીજા પ્રકારો આવે છે. એમાંનું નામ છે રોકડ મેળ અને પેટા રોકડ મેળ, બરાબર. પછી દેવી હુંડી નોંધ અને લેણી હુંડી નોંધ, પણ એ આપણા સિલેબસમાં નથી. એની જગ્યાએ આપણે છે ખાસ આમનોંધ, બરાબર. આપણે આ 2 વસ્તુ જે શીખવાની છે, આ 2 વસ્તુ, આ ચેપ્ટર નંબર 7 છે તમારું અને આ ચેપ્ટર નંબર 8 છે, બરાબર. એટલે પેટાનોંધના પ્રકાર, પેટાનોંધ આખું ચેપ્ટર જે છે, હું તમને અત્યારે ખાલી જનરલ માહિતી આપું છું. પેટાનોંધ આખી છે એ 6, 7 અને 8 ચેપ્ટરમાં વહેંચાયેલી છે, બરાબર. એમાંથી 4 તમે 6થા ચેપ્ટરમાં ભણી ગયા, આ 4 બરાબર. અત્યારે 7મા ચેપ્ટરમાં પેટાનોંધનો જ એક પ્રકાર, પેટાનોંધનો જ એક પ્રકાર રોકડ મેળ અને એના પ્રકારો, એટલે કે રોકડ મેળ અને પેટા રોકડ મેળ વિશે ભણવાનું છે, બરાબર. ખ્યાલ આવ્યો ક્યાંથી શરૂઆત આપણે કરી હતી? કે ભાઈ વાઉચર, પછી વ્યવહારોની ઓળખ, આમનોંધ આવી, પેટાનોંધ. પેટાનોંધના જનરલી 9 પ્રકાર પડે. ખરીદ નોંધ, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત, રોકડ મેળ, પેટા રોકડ મેળ, લેણી હુંડી, દેવી હુંડી અને પછી આવે ખાસ આમનોંધ. આપણે અત્યારે જે ચર્ચા કરવાની છે એ આ વસ્તુની છે. ક્લિયર? બરાબર. તો એની આપણે આગળ ચર્ચા કરી. હવે પેટાનોંધના જ એક પ્રકાર તરીકે રોકડ મેળ આવે. વાત અહીંયા એ છે કે રોકડ મેળ કોને કહેવાય? રોકડ મેળ એનો અર્થ જોઈએ આપણે. શબ્દ ઉપરથી જ ખબર પડે કે રોકડ મેળ. મેળ દેશી ભાષામાં મેળ એટલે ચોપડો. મેળ એટલે શું કહેવાય? ચોપડો. અને રોકડ મેળ એટલે રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે. કયા વ્યવહારોની? રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે
તમે જે ચોપડો બનાવો છો એ ચોપડાને રોકડ મેળ કહેવાય. બે પ્રકારના વ્યવહાર આવે, એક ઉધાર વ્યવહાર અને બીજું રોકડ વ્યવહાર. તો રોકડ મેળ એટલે માત્ર ને માત્ર કયા વ્યવહાર? રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ. બરાબર, આ એક પેટા નોંધનો જ પ્રકાર છે. એટલે શું કહેવાય એને? રોકડ મેળ. યાદ રહે અર્થ એકદમ સિમ્પલ છે, ખાલી આટલું જ યાદ રાખવાનું. રોકડ વ્યવહારોની શું રાખવા માટે? નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ, એટલે એને શું કહેવાય? રોકડ મેળ કહેવાય. એ આના ઉપરથી જ આપણને ખબર પડે કે ભાઈ રોકડ મેળમાં કયા વ્યવહારો આવે? રોકડ જ વ્યવહાર આવે. ઉધાર વ્યવહાર હોય તો એની આમાં નોંધ થશે નહીં. ઓનલી કેશ ટ્રાન્ઝેક્શન એટલે કે માત્ર ને માત્ર ખાલી રોકડ વ્યવહાર જે છે એ જ આની અંદર લખાશે. એટલે રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ, એટલે એને આપણે શું કહી શકીએ? રોકડ મેળ. આવડે મનમાં મારી હારવાર એક વખત બોલો. રોકડ મેળનો અર્થ રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ, એટલે એને શું કહેવાય? રોકડ મેળ. બીજી વાત કરી તો રોકડ મેળમાં માત્ર રોકડ વ્યવહારની નોંધ થાય. આનો મતલબ શું થાય? કે ઉધાર વ્યવહારની નોંધ થાય નહીં. પછી ભલે મિલકતનો રોકડ વ્યવહાર હોય, માલનો રોકડ વ્યવહાર હોય કે સેવાનો હોય, પણ વ્યવહાર કેવો હોવો જોઈએ? રોકડ. જો વ્યવહાર રોકડ હશે તો એની નોંધ થશે, વ્યવહાર ઉધાર હશે તો એની નોંધ થશે નહીં. એટલે રોકડ મેળમાં માત્ર કયા વ્યવહારની નોંધ થાય? રોકડ. રોકડ મેળ એ પેટા નોંધનો જ એક શું છે? પ્રકાર છે. અને એક સૌથી મહત્ત્વનું સેન્ટેન્સ જે પૂછાય છે ઘણી વખત, તો રોકડ મેળ જે છે, રોકડ મેળ એ આમ નોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે. બરાબર, ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે રોકડ મેળ કોની ગરજ સારે? તો રોકડ મેળ એ આમ નોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે. આનો શું મતલબ? ગરજ સારે છે એટલે રોકડ મેળ, આવો એક સેન્ટેન્સ છે આખું કે ભાઈ રોકડ મેળ એ આમ નોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે. તો આનો મતલબ શું થાય? તો આનો મતલબ એવો છે કે જો તમે રોકડ મેળ બનાવો, બરાબર, તો તમારે આમ નોંધ પણ ન બનાવવી પડે અને આના પછીનું જે સ્ટેપ જે છે ખાતા વહીની ખતવણી, એમાં રોકડ ખાતું પણ બનાવવું પડે નહીં. એટલે કે એની જરૂર રહેતી નથી. ગરજ સારે છે એનો મતલબ શું થાય? કે એની જરૂર રહેતી નથી. તો રોકડ મેળ જે છે એ બનાવો તો તમારે આમ નોંધ પણ ન બનાવવી પડે અને ખાતા વહીમાં એની ખતવણી પણ ન કરવી પડે. બેયનું મિક્સ કોમ્બિનેશન છે. આમ નોંધે આવી જાય અને ખાતું આવી જાય, આ બે ભેગું કરેલું છે. એટલે શબ્દ શું છે કે રોકડ મેળ એ આમ નોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે. આ શબ્દ યાદ રાખજો. એક માર્કમાં પૂછાય છે કે રોકડ મેળ કોની ગરજ સારે છે? તો રોકડ મેળ કોની ગરજ સારે? રોકડ ખાતું અને આમ નોંધ આ બંનેની ગરજ સારે છે. ક્યાંથી આપણે શરૂઆત કરી? એક વખત રિપીટ કરી દો. રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ. રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ, એટલે એને શું કહેવાય? રોકડ મેળ. રોકડ મેળમાં માત્ર કયા વ્યવહાર લખાય? રોકડ વ્યવહારની જ નોંધ થાય. અને એક શબ્દ યાદ રાખવાનો. અને ત્રીજી વસ્તુ કે રોકડ મેળ, બરાબર, એ આમ નોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે. ક્લિયર? આટલું આ 3 પોઈન્ટ ત્રણે ત્રણ મહત્ત્વના હતા. હવે આપણે વાત કરી તો રોકડ મેળના પ્રકારની. આ પણ 2 કે 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે તમને કે રોકડ મેળના પ્રકારો જણાવો. કેટલા પ્રકારના રોકડ મેળ હોય? તો રોકડ મેળ જે છે એ જનરલી 2 પ્રકારના હોય. બરાબર, એક આવે સાદો રોકડ મેળ, જેને એક ખાનાવાળો રોકડ મેળ કહેવાય. એમાં રોકડનું એક જ ખાનું હોય, સાદો રોકડ મેળ. અને બીજો આવે ખાનાવાળો રોકડ મેળ. બરાબર, એટલે રોકડ મેળના કેટલા પ્રકાર થશે?
બે, એક સાદો રોકડ મેળ, બીજો ખાનાવાળો રોકડ મેળ. સાદો રોકડ મેળ એમાં રોકડનું એક જ ખાનું હોય. ખાલી કોનું ખાનું હોય? રોકડનું એક જ ખાનું હોય. જ્યારે ખાનાવાળા રોકડ મેળના પાછા બે પ્રકાર પડે છે. બે ખાનાવાળો રોકડ મેળ અને 3 ખાનાવાળો રોકડ મેળ. શું થયું? સાદો અને ખાનાવાળો. બરાબર. આપણે ઓલું ટિફિન કેમ બનાવતા હોય, ટિફિન એમ યાદ રાખવાનું. એક ખાનાવાળું હોય તો એ સાદું, એમાં એક જ વસ્તુ લઈ જવાય. બરાબર. પછી ખાનાવાળું ટિફિન આવે તો સાદું અને ખાનાવાળું. ખાનાવાળામાં પાછા બે પ્રકાર પડે, 2 ખાનાવાળો અને 3 ખાનાવાળો. બરાબર. યાદ આવે છે? સૌથી પહેલાં જો રોકડ મેળ. રોકડ મેળના પ્રકાર 3 માર્કમાં આખો ચાર્ટ પૂછે છે, આરામથી 3 માર્ક મળી જાય. સાદો રોકડ મેળ, ખાનાવાળો. ખાનાવાળામાં 2 ખાનાવાળો, 3 ખાનાવાળો. બરાબર. હવે એક વસ્તુ સમજો કે આપણી પાસે ટોટલ આખા ચેપ્ટરમાં 3 વસ્તુ છે. કેટલી વસ્તુ છે? 3. અહીંયા ખાલી સાઈડમાં લખું છું. એક છે રોકડ, બીજું છે બેંક અને ત્રીજું છે વટાવ. આ 3 શબ્દ આપણે યુઝ કરવાના છે. બરાબર. તો 2 ખાનાવાળાના પ્રકાર પાડી તો 2 ખાનાવાળાના 3 પ્રકાર પડે છે. 2 ખાનાવાળાના 2 ખાનાવાળા રોકડ મેળ કેટલા હોય? 3 છે. હવે આમાંથી 2 વસ્તુ લઉં તો કેવી રીતે લેવાય? પહેલો 2 ખાનાવાળું બનાવવું તો શું બને? રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ મેળ. બરાબર. આ 2ને લીધું. હવે આ 2ને લઈ લો તો શું થશે? રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ. બરાબર. હવે વધ્યું શું? તો આ 2ને લઈ લો તો શું બને? બેંક અને વટાવના ખાનાવાળો રોકડ મેળ. બરાબર. તો 2 ખાનાવાળાના કેટલા પ્રકાર પડે? 3. રોકડ બેંક, રોકડ વટાવ, બેંક વટાવ. બરાબર. રોકડ બેંક, રોકડ વટાવ, બેંક વટાવ. આ 3 થયા. અને 3 ખાનાવાળામાં 3 એ 3 આવી જાય ખાના. કયા કયા? તો રોકડ, બેંક અને વટાવ. એમાં કંઈ પ્રકાર પડતા નથી. તો તમને આખો ચાર્ટ 3 માર્કમાં પૂછે તો યાદ કેવી રીતે રાખવાનું? બરાબર. તો જો હવે સિમ્પલ વસ્તુ સમજાવું. રોકડ મેળના પ્રકાર પહેલાં ખાલી આટલું જ યાદ રાખો. સાદો ખાનાવાળો. કયો કયો? સાદો અને ખાનાવાળો. ખાનાવાળામાં 2 ખાનાવાળો, 3 ખાનાવાળો. બરાબર. 3 વસ્તુને 2 ખાનામાં બેહાડવી હોય તો આપણે શું કરવું પડે? કે ભાઈ રોકડ બેંક અથવા તો રોકડ વટાવ. રોકડ બેંક, રોકડ વટાવ અને બેંક અને વટાવ. આપણે એવું વિચારીએ કે આપણી પાસે 3 વસ્તુ હોય ટિફિનમાં ભરવા માટે. બરાબર. રોટલી, શાક, બરાબર, અને ભાત. આ 3માંથી 2 લઈ જવું હોય તો આપણે શું કરીએ? કાં તો રોટલી અને શાક લઈ. આ પહેલો વિકલ્પ આપણી માટે. બરાબર. અથવા તો આપણે શું લેશું? રોટલી અને ભાત લઈ જઈએ. આ બીજો વિકલ્પ. અને એ ન લઈ જવું હોય તો આપણી પાસે ત્રીજો વિકલ્પ કયો રહે? શાક અને ભાત. અરે કે નહીં? તો આવી જ રીતે વસ્તુ છે આપણી પાસે. આ 3ની જગ્યાએ આપણી પાસે છે રોકડ, બેંક અને વટાવ. આપણે પ્રકાર નથી પાડવાના. પ્રકાર એ લોકો આપણને પાડીને દેશે. પણ થિયરીમાં ક્વેશ્ચન પૂછાય કે રોકડ બેંકના પ્રકાર જણાવો તો તમારે દર્શાવવા પડે. તો પહેલું રોકડ બેંક, બીજું રોકડ વટાવ અને ત્રીજું બેંક વટાવ. ક્લિયર? આટલું. આ શું થઈ ગયું? રોકડ મેળના પ્રકાર થઈ ગયા. ફરીથી એક વખત આખી ચર્ચા કરી દઈ. થિયરી આપણી જનરલી બધી પૂરી થઈ જાય આ ચેપ્ટરની. બરાબર. પહેલેથી વાત કરી દઉં. 1 મિનિટ. રોકડ મેળનો અર્થ શું થશે? રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે. કયા વ્યવહારોની? રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ. એટલે એને શું કહેવાય? રોકડ મેળ કહેવાય. બરાબર. રોકડ મેળમાં કયા વ્યવહાર લખાય? તો રોકડ વ્યવહાર જ લખવામાં આવે. કોની ગરજ સારે એવો પ્રશ્ન પૂછાય કે રોકડ મેળ કોની ગરજ સારે છે? તો રોકડ મેળ એ આમ નોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે. પ્રકારમાં 2 જ યાદ રાખવાના. સાદો, ખાનાવાળો. ખાનાવાળામાં 2 ખાનાવાળો, 3 ખાનાવાળો.
2 ખાનામાં રોકડ બેંક, રોકડ વટાવ, બેંક વટાવ અને 3 ખાનાવાળો, બરાબર. 3માં રોકડ, બેંક વટાવ ત્રણેય આવી જાય. આ કદાચ અત્યારે યાદ ન રહે, આ ન યાદ રહે તો આને યાદ ન રાખતા. તમે આના દાખલા ગણશો, બરાબર, એટલે આપોઆપ આવડી જશે. આપણે કેટલા દાખલા ગણવાના થશે? હું આખા ચેપ્ટરનું ઓવરઓલ આપું છું અત્યારે. એક સાદા રોકડ મેળના, પછી એક આના, એક આના, એક આના અને એક આના, બરાબર. એટલે 5 પ્રકારના દાખલા આવશે આખા ચેપ્ટરમાં. સાદા રોકડ મેળના, રોકડ બેંકના, રોકડ વટાવના, બેંક વટાવના અને 3 ખાનાવાળા, બરાબર. આટલા દાખલા ગણી એટલે આખું ચેપ્ટર આપણું પૂરું થઈ જશે, બરાબર. પાકા ચોપડામાં કેવી રીતે લખવાનું તમારે, બરાબર, તો એના વિશે થોડીક માહિતી આપી દઉં. તો જ્યાંથી તમારે ચેપ્ટર નંબર 6 પૂરું કર્યું છે તમે, બરાબર, એના પછીથી જ હેડિંગ મારી દેવાનું ચેપ્ટર નંબર 7, બરાબર. કોઈના મનમાં પ્રશ્ન હોય કે સાહેબ પાકા ચોપડામાં કેવી રીતે પાકો ચોપડો બનાવવાનો છે ફરજિયાત, એમાં ભાગ 1 ચેપ્ટર 7 હેડિંગ મારી દેવાનું રોકડ મેળ અને તેના પ્રકાર, બરાબર. આટલી વસ્તુ જે મેં તમને લખી છે એ જ વસ્તુ તમારે ચોપડાની અંદર લખી નાખવાની છે, બીજું કંઈ નથી લખવાનું, બરાબર. આટલી જ વસ્તુ તમને ફોટો પણ મળી જશે, બરાબર. આટલી વસ્તુ આ જ રીતે લખી નાખવાની પાકા ચોપડામાં. ખ્યાલ આવ્યો? ઓકે, બરાબર. હવે દાખલાની વાત કરીએ આપણે. આ વાત હતી થિયરીની. આની અંદર બધી જ થિયરી જનરલી આવી ગઈ તમારી. આની સિવાય તમારે કોઈ થિયરી કરવાની જરૂર નથી. હવે સાદો રોકડ મેળ વાત કરી. કેવો હોય સાદો રોકડ મેળ? એકદમ ઇઝી છે. 7 થી 8 માર્કનો દાખલો પૂછાય એક્ઝામની અંદર, એકદમ ઇઝી. ધ્યાન રાખજો, થોડીક વાર ધ્યાન રાખો એટલે તમને આવડી જશે. આપણે સ્ટાર્ટિંગ કરવાની છે પહેલાં સાદો રોકડ મેળ, બરાબર. કેવો હોય સાદો રોકડ મેળ? તો રોકડ મેળની અંદર 2 બાજુ આવે, એક ઉધાર બાજુ અને બીજી જમા બાજુ. કઈ બાજુ હોય? એક ઉધાર બાજુ અને બીજી જમા બાજુ. આવી 2 બાજુ હોય, બરાબર. આપણે પહેલાં એક નમૂનો લઈ લઈએ. તો સાદા રોકડ મેળનો નમૂનો. કેવું સાદો રોકડ મેળ હોય? કેટલા ખાના પડે? સૌથી પહેલું ખાનું આવે તારીખ, બરાબર. બીજું ખાનું આવે વિગત. વિગત એટલે એને આય કહેવાય. વિગત પણ બોલાય અને વિગત ન લખવું તેની જગ્યાએ શું શબ્દ લખાય? આય, બરાબર. નાનું એવું ખાનું. પછી આવે એક પહોંચ નંબરનું ખાનું. એ પતે એટલે એક આપણે ફેવરિટ ખાનું છે ખાપા, જેમાં કોઈ દી કંઈ આવતું નથી. ખાતા વહીમાં આવશે, ખાતા વહી પાના નંબર. અને પછી એક ખાનું આવે રકમનું, બરાબર. તો કેટલા ખાના થયા? તારીખ, વિગત, પહોંચ નંબર. શું થાય? તારીખ, વિગત, પહોંચ નંબર, ખાપા, રકમ. આ 2 ખાના જનરલી ખાલી આવશે. તો તારીખ, વિગત, રકમ આપણા મેન 3 ખાના આવે. તારીખ, આય, આને શું બોલાય? આય. તારીખ, આય, પહોંચ નંબર, ખાપા, રકમ. આ આખી જે છે ને એને ઉધાર બાજુ ગણાય. કઈ બાજુ ગણાય? ઉધાર. ડાબી બાજુ હોય ને, ડાબી બાજુ, બરાબર. તમારી આપણે આમ જોઈએ એટલે તમારી જે ડાબી બાજુ થાય એને ઉધાર થાય, અને જમણી બાજુ શું થાય? જમા. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. કાયમ માટે નિયમ યાદ રાખજો, કાયમ માટે. કોઈ પણ દાખલા, હવે ખતવણી આવશે, આગળ બધું આવશે, તો ડાબી બાજુ જે છે, ડાબી બાજુ એટલે આ બાજુની સાઈડ જે છે એને ઉધાર કહેવાય, અને આ બાજુની સાઈડ એને શું કહેવાય? જમા કહેવાય. એટલે આ આખી બાજુ જે છે, આ બાજુ કઈ બાજુ ગણાય? ઉધાર. આ બાજુ પતી જાય અહીંયા એટલે આવું ને આવું બનાવવાનું. એમાં તારીખ, પછી આય જે હતું, આય એની જગ્યાએ વ્યય કહેવાય. આય એટલે આવક, આય એટલે શું થાય? આવક. અને વ્યય એટલે જાવક. એને પણ વિગત જ કહેવાય. કાઉન્સમાં લખવું હોય તો લખાય વ્યય, બરાબર. તારીખ, વ્યય. પછી એક ખાનું પડે વાઉચર નંબર. કયું ખાનું પડે? વાઉચર નંબર. પછી આવે ખાપા,
અને પછી આવે રકમ. ખાના પાકા કરવાની અત્યારે જરૂર નથી, કારણ કે ખાના તો પાકા થઈ જશે, બરાબર, દાખલા ગણશું એટલે એ પાકા કરવાની જરૂર નથી. પણ જનરલી એટલી ખબર પડવી જોઈએ કે આમાં બે બાજુ આવે. અહીંયાથી યાદ રાખજો, આ બાજુનો ભાગ, આ બાજુનો ભાગ, એટલે કઈ બાજુ થઈ? ઉધાર બાજુ. આ આખી બાજુ કેવી? ઉધાર. આ આખી બાજુ જમા. ઉધાર જમા. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. કેટલા ખાના થઈ ગયા? તારીખ, વિગત, પહોંચ નંબર, ખાપા, રકમ. 5 આના 5 આના, ટોટલ કેટલા ખાના થાય? 10 ખાના થાય. ખાલી દોરવામાં જ લાગે હો, બાકી દાખલો એકદમ સિમ્પલ થઈ જાય, બરાબર. હાવ હેલો હે. તારીખ, વિગત, પહોંચ નંબર, ખાપા, રકમ. તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા, રકમ. અહીંયા વાઉચર આવે, અહીંયા પહોંચ આવે, બરાબર. કોઈ પાસેથી આપણે પૈસા લઈ છીએ ત્યારે વાઉચર પહોંચ મળે છે, કોઈને ચૂકવી છીએ ત્યારે વાઉચર બનાવી છીએ, બરાબર. એટલા માટે પહોંચ અને વાઉચર આવે. તો કેટલા ખાના થઈ ગયા? રિપીટ કરું છું. તારીખ, વિગત, પહોંચ નંબર, ખાપા, રકમ. તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા અને રકમ. ક્લિયર? શરૂઆતની જે બાકી હોય, શરૂઆતની બાકી, હવે જે શબ્દ બોલું છું એ ધ્યાન રાખજો. હવે આગળ જતાં આપણે જ્યાં જ્યાં ઉપયોગમાં લેશું, અહીંયા શરૂઆતની રોકડ શિલ્લક હોય અથવા શરૂઆતની જે બાકી હોય એને બાકી આગળ લાવ્યા શબ્દ વપરાય. કયો શબ્દ વપરાય? બાકી આગળ લાવ્યા. અને રોકડની બાકી હંમેશા ઉધાર હોય, એટલે અહીંયા તારીખમાં આપણે પહેલાં વર્ષ લખી, દાખલા તરીકે 2020 હોય તો 2020, બરાબર. ડિસેમ્બર મહિનો હોય તો ડિસેમ્બર, અને 1 હોય તો 1, આ તારીખ લખી. અહીંયા શરૂઆતની રોકડ શિલ્લક એ અહીંયા લખા છે ઉધાર બાજુ. એને બોલાય શું? એને બોલાય બાકી આગળ લાવ્યા. શું બોલાય? બાકી આગળ લાવ્યા. અહીંયા આવશે. આ એક બાબત ખાસ ધ્યાન રાખજો. શરૂઆતની રોકડ શિલ્લક, શરૂઆતની રોકડ શિલ્લક ક્યાં આવે? ઉધાર બાજુ આવે. આ ઉધાર બાજુ શબ્દ શું લખાય? બાકી આગળ લાવ્યા. શરૂઆતની રોકડ શિલ્લક ઉધાર બાજુ આવે, એને શબ્દ શું બોલાય? બાકી આગળ લાવ્યા. શોર્ટમાં બોલવું હોય તો એમ બોલાય બા આ લાવ્યા. શું બોલાય? બા આ લાવ્યા. શરૂઆતની રોકડ શિલ્લક. હવે શું નિયમ? એકદમ સિમ્પલ. હવે બધા વ્યવહાર સમજો. માલ મિલકત ખાતાનો નિયમ આવડે છે? માલ મિલકત ખાતાનો એક નિયમ આવતો હતો, ખબર છે? આવે તે ઉધાર, જાય તે જમા. આવે તે ઉધાર, જાય તે જમા. જેનાથી રોકડ મળતી હોય, જો હું હજી કહું છું, આની અંદર આપણે ક્યાંય જવાની જરૂર નથી, હાવ સિમ્પલ લોજિક શીખવાડું છું. જેનાથી રોકડ મળતી હોય, જેનાથી રોકડ મળતી હોય એને ઉધાર બાજુ મૂકી દો. જેનાથી રોકડ ચૂકવવી પડતી હોય એને જમા બાજુ જવા દો. રિપીટ કરું શબ્દમાં, રોકડ મળે તો ઉધાર, રોકડ આવે તો ઉધાર, અને રોકડ જાય તો જમા. આખો નિયમ આ જ તે, બરાબર. કોકને મેં પૈસા ચૂકવા તો પૈસા ગયા તો જમા બાજુ જવા દો, બરાબર. ખાલી ઉધાર જમા બે ડિવાઈડ જ કરવાના છે, ખાલી એટલું મગજમાં રાખજો. પૈસા મળે, આવક આવે, રોકડ આવે તો ઉધાર બાજુ મૂકો, અને જાય તો જમા બાજુ. જો 2-4 ઉદાહરણ આપો. હવે તમે વિચારજો. દાખલા તરીકે એમ કહું કે મેં જમીન ખરીદી અને 10,000 રૂપિયા ચૂકવ્યા, તો જમીન ખરીદીને 10,000 ચૂકવ્યા તો રોકડ આવે કે જાય? બીજું કંઈ નહીં, રોકડનું જ વિચારો. જમીન ખરીદીને પૈસા ચૂકવું તો રોકડ આવે કે જાય? જાય તો કઈ બાજુ આવે? જમા બાજુ, બરાબર. માલનું વેચાણ કર્યું, 50,000 રૂપિયા મળ્યા. માલનું વેચાણ કર્યું, 50,000 મળ્યા. રોકડ આવે કે જાય? રોકડ હતો, બીજા કોઈને નહીં વિચારવાનું. માલનું વેચાણ કર્યું, રૂપિયા 50,000 મળ્યા, તો શું થશે? રોકડ આવે તો ઉધાર. આ સિમ્પલ લોજિક ઉપર જ હાલો, બરાબર. હું તમને એમ કહું પગાર ચૂકવ્યો, વિચારજો, મને ખાલી એટલું કહેજો, ઉધાર આવે કે જમા આવે? તમારા મનથી વિચારો. પગાર ચૂકવ્યો, પગાર ચૂકવું તો તરત મગજમાં પ્રશ્ન હોવો જોઈએ, રોકડ આવે કે જાય? જો રોકડ આવતી હોત તો રોજ પગાર ચૂકવ્યા રાખવું, બરાબર. પગાર ચૂકવવાથી શું થાય? રોકડ જાય તો કઈ બાજુ આવે? જમા. તો પગાર જમા બાજુ આવે, બરાબર. દલાલી મળી
તો દલાલી મળી તો પૈસા આવે તો ઉધાર બાજુ. મગજમાં ઉતરે છે હું જે બોલું છું એ વસ્તુ. આખો દાખલો સોલ્વ થઈ જાય 8 માર્કનો, ધ્યાન રાખજો. 6 વ્યવહાર હોય, ખાલી કેટલા વ્યવહાર હોય? 6 વ્યવહારમાં તમારે ખાલી એટલું જ મગજમાં બેહાડવાનું છે કે રોકડ આવે તો ઉધાર ને જાય તો જમા. ક્લિયર આટલું? બરાબર. 2 મિનિટ માટે તમને અનમ્યુટ કરું છું, મને જવાબ આપજો હું બોલું એના. બરાબર. તમારે મને ખાલી કહેવાનું છે કે ઉધાર આવશે કે જમા આવશે, એ જ શબ્દ બોલવાનું છે. બાકી બધાના માઇક મ્યુટ રાખજો. હું અહીંયા ખાલી તમને કહું છું કે દાખલા તરીકે મેં મજૂરીના રૂપિયા 3000 ચૂકવ્યા. ખાલી મને એટલું કહેજો કે આ ઉધાર આવે કે જમા આવે, બસ. મારે બીજું કંઈ જવાબ નથી જોતો. બરાબર. ઉધાર આવે કે જમા આવે, મને એ જવાબ દેજો ખાલી. કેવું? વેરી ગુડ, જમા. ઓકે. પછી રૂપિયા 8000નો માલ રોકડેથી વેચ્યો. રૂપિયા 8000નો માલ રોકડેથી વેચ્યો. ઉધાર આવે કે જમા આવે? વિચારજો, થોડુંક વિચારીને કહેજો. ઉધાર આવે કે જમા આવે? વેરી ગુડ. શું આવે? ઉધાર. કેમ ઉધાર આવ્યો? તો તરત મગજમાં પ્રશ્ન થવો છે કે રોકડેથી માલ વેચું તો પૈસા આવે તો ઉધાર. માલનું વેચાણ થાય તો ઉધાર થાય, ખરીદી થાય તો શું થઈ જાય? જમા. હવે હું આ જ રીતે કહું કે રૂપિયા 10,000નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. કહો તો મને, રૂપિયા 10,000નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું, ઉધાર આવે કે જમા આવે? જમા. વેરી ગુડ. બરાબર. દાખલો પૂરો થઈ ગયો. સમજો, 3 વ્યવહાર એમને આવી ગયા. બરાબર. દલાલીના અથવા કમિશનના રૂપિયા 600 મળ્યા, ઉધાર આવે કે જમા? ઉધાર. વેરી ગુડ. ખ્યાલ આવે છે ને હું જે કહેવા માંગુ છું એ વસ્તુ? બરાબર. આખું ચેપ્ટર પૂરું થઈ જાય હું બોલું છું એમાં, સમજો. બરાબર. ખોટા નિયમ આપણે પાકા નથી કરવા. બરાબર. ખોટું અંદર બીજી ડિટેલમાં ક્યાંય નથી જવું. ઉપર ઓકે. બરાબર. ખોટા નિયમ પાકા નથી કરવા, ખોટી ડિટેલમાં નથી જવું, કાંઈ નહીં. એક સિમ્પલ લોજિક સમજો, આખું ચેપ્ટર પૂરું. બરાબર. થોડી બાબત જ હવે આપણે શીખવાની છે, પણ બેઝિકલી નોલેજ આપણું એવું હોવું જોઈએ કે રોકડ આવે તો ઉધાર અને રોકડ જાય તો જમા. શરૂઆતની રોકડ શિલ્લક, હજી રિપીટ કરું છું, શરૂઆતની રોકડ શિલ્લક ઉધાર આવે. આ નહીં ભૂલવાનું કોઈ દી. એને શબ્દ કયો વપરાય? બાકી આગળ લાવ્યા. કયો શબ્દ વપરાય એને? બાકી આગળ લાવ્યા. શરૂઆતની રોકડ શિલ્લક, એને શબ્દ કયો વપરાય? બાકી આગળ લાવ્યા. અને આખરની રોકડ શિલ્લક હોય, બરાબર, તો એને બાકી આગળ લઈ ગયા કહેવાય. બરાબર. તમામ આવક, જો તમને શોર્ટકટ યાદ રહે એટલા માટે ખાલી કહી દઉં છું. આવક બધી, આવક જે છે આપણી આવક, બરાબર, આવક બધી કઈ બાજુ આવે? સીધું લખી દો, કદાચ તમને તકલીફ નથી. આવક બધી કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. અને ખર્ચા જે છે, ખર્ચા એ બધું ક્યાં આવશે? જમા. મળ્યા શબ્દ હોય ને, મળ્યું, એ બધું કેવું હોય? ઉધાર. ચૂકવ્યું હોય તો જમા થઈ જાય. ઓકે. બીજું વસ્તુ જો હવે એ યાદ રાખજો, વેચાણ છે ને, વેચાણ કરવાથી રોકડ આવે. વેચાણ કરવાથી રોકડ શું થાય? આવે તો ઉધાર. એટલે જ્યાં વેચાણ આવે ને, જ્યાં વેચાણ, એ પણ શું થશે? ઉધાર. અને ખરીદી આવે, ખરીદી, કોઈ પણ વસ્તુની, માલ મિલકત ગમે એની ખરીદી થઈ તો જમા. વેચાણ કર્યું તો ઉધાર. બરાબર. માલનું વેચાણ હોય, મિલકતનું વેચાણ હોય, કંઈ પણ હોય. 20,000નો માલ વેચો, વેચાણ એટલે ઉધાર. આ મગજમાં બેહાડી રાખજો. આમ અહીંયા આવો, રોકડ મેળ પૂરતી જ વાત છે આખી. બરાબર.
50,000નું ફર્નિચર ખરીદ્યું હોય, જો ગમે એ ખરીદી કરો, ખરીદી કરવાથી રોકડ જાય જ તે, કોઈ દી ખરીદી કરવાથી રોકડ આવવાનું નથી, બરાબર. એટલે ખરીદી કરો તે કઈ બાજુ આવે? જમા જ આવે. માલની ખરીદી હોય, મિલકતની ખરીદી હોય, કાંઈ પણ હોય તો એ જમા જ થવાનું. ચૂકવ્યું, જેની પાછળ ચૂકવ્યું છે, પગારના ચૂકવા, દલાલીના ચૂકવા, મજૂરીના ચૂકવા, ગમે એ ચૂકવા હોય, બધું શું થવાનું? જમા જ થવાનું. ક્લિયર આટલું? બરાબર. સિમ્પલ ભાષામાં વાત કરું તો રોકડ આવે તો ઉધાર અને જાય તો જમા. છેલ્લે અહીંયા તમારે એક સરવાળો કરવાનો હોય. આ જે રકમ આવે, અહીંયા જે રકમ આવી હોય એનો અહીંયા સરવાળો કરવાનો. એ સરવાળાને અહીંયા લાવવાનો સામેની બાજુ, બરાબર. અને એમાંથી ઉપરની રકમ બાદ કરો અને અહીંયા તમારે જે પણ ગેપ આવે, બરાબર, એને અહીંયા કહેવાય બાકી આગળ લઈ ગયા, જેને કહેવાય આખરની રોકડ શિલ્લક, બરાબર. એ ક્યારે તમને આ વસ્તુ સમજાશે? જ્યારે આપણે એક દાખલો ગણશું ને, એક દાખલો ગણીને તો આ વસ્તુ તમને સમજાઈ જશે, બરાબર. એટલે આને અત્યારે મગજમાં ન નાખતા કોઈ વસ્તુ, ખાલી અત્યારે એટલું યાદ રાખજો કે શરૂઆતની રોકડ શિલ્લક ઉધાર હોય, આખરની રોકડ શિલ્લક જમા આવે, બરાબર. શરૂઆતની રોકડ શિલ્લકને બાકી આગળ લાવ્યા, આખરની રોકડ શિલ્લકને બાકી આગળ લઈ ગયા, બરાબર. અને આની બાકી જે છે એ છેલ્લે અહીંયા નીચે લખવાની હોય, પણ એની આપણે અત્યારે ચિંતા નથી. કેટલી વસ્તુ મગજમાં હજી આપણે આજે રિપીટ કરી, એક વખત રિપીટ કરી દઉં. સ્ટાર્ટિંગ કર્યું રોકડ મેળનો અર્થ, મારી હારોહાર મનમાં બોલતા જાઓ, જો બધું પાકું થઈ જશે, હારોહાર બોલતા જાઓ. રોકડ મેળનો અર્થ, રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે, રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે જે પેટાનોંધ તૈયાર કરવામાં આવે છે, રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે જે પેટાનોંધ બનાવવામાં આવે છે તેને રોકડ મેળ કહેવાય. ક્લિયર? રોકડ મેળમાં કયા વ્યવહાર લખાય? માત્ર રોકડ વ્યવહાર. ઉધાર હશે તો લખશું નહીં. બહુ મહત્ત્વનો અને મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન કોઈ કહીએ કે તો રોકડ મેળ કોની ગરજ સારે છે? કીધું તું મેં, રોકડ મેળ કોની ગરજ સારે છે? કોની? આમ નોંધ અને રોકડ ખાતાની, બરાબર. યાદ રાખજો, ગરજ સારે એનો મતલબ શું થાય કે એની જરૂર પડતી નથી. રોકડ મેળના પ્રકાર જોયા. રોકડ મેળના પ્રકાર: સાદો રોકડ મેળ, ખાનાવાળો રોકડ મેળ. ખાનાવાળામાં બે આવે, બે ખાનાવાળો, ત્રણ ખાનાવાળો. બે ખાનાવાળામાં ત્રણ પ્રકાર: રોકડ વટાવ, રોકડ બેંક, બેંક વટાવ, બરાબર. અને ત્રીજું ત્રણ ખાનાવાળો, તેમાં ત્રણે ત્રણના નામ આવી જવાના: રોકડ, બેંક અને વટાવ. સાદા રોકડ મેળનો નમૂનો જોયો. સાદા રોકડ મેળમાં યાદ રાખવા જેવું કેટલું, બીજું કંઈ નહીં. ડાબી બાજુ ઉધાર, આ એક યાદ રાખો, ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. આવે તે ઉધાર, જાય તો જમા. રોકડ મળે, બીજા કોઈનું નથી જોવાનું, સેલ્ફિશ થઈ જાવ સાવ, બરાબર. માલ આવે છે કે માલ જાય છે એની હારે કંઈ લેવા દેવા નહીં. રોકડ હારે શું પ્રશ્ન છે? રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. મળે તો ઉધાર, ચૂકવો તો જમા. ખરીદી કરો તો જમા, વેચાણ કરો તો ઉધાર, બરાબર. શરૂઆતની રોકડ શિલ્લક યાદ રાખવા જેવું. શરૂઆતની રોકડ શિલ્લક એને કહેવાય બાકી આગળ લાવ્યા. શરૂઆતની રોકડ શિલ્લક એને કહેવાય બાકી આગળ લાવ્યા. અને આખરની રોકડ શિલ્લક એને કહેવાય બાકી આગળ લઈ ગયા. ક્લિયર આટલી વસ્તુ? બરાબર. એક વખત જોઈ લો. કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લો.